નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી એસએન વિદ્યાલય દ્વારા સંચાલિત એ લર્નિંગ પ્રોગ્રામમાં ફરી એકવાર આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 12 ઘર્ષણની અંદર અગાઉના બે લેક્ચરોની અંદર આપણે થોડું ઘણું શીખેલા છીએ, જેમ કે ઘર્ષણ એટલે શું અને ત્યારબાદ આપણે શીખ્યા હતા ઘર્ષણ બળ એટલે શું, અને અલગ અલગ એક્ટિવિટીના આધારે આપણે શીખતા હતા કે ઘર્ષણ ઉપર અસર કરતા પરિબળો, અને એમાંનું પહેલું પરિબળ છે એ આપણે શીખી ગયા છીએ કે પહેલું પરિબળ હતું કે ઘર્ષણ સપાટી પર આધાર રાખે છે, એટલે કે કોઈ પણ સપાટી હોય એના ખરબચડાપણા કે લીસાપણા પર એનો આધાર રહેલો છે. એટલે પહેલું પરિબળ આપણે વિગતવાર સમજેલા છે, એના આધારે અમુક પોઈન્ટ્સ પણ આપણે તારવેલા હતા, બરાબર છે ને. હવે આજે આપણે એનાથી આગળ સેકન્ડ પરિબળની વાત કરવાની છે, અને બીજું પરિબળ શું હતું તો કે સપાટી પર લાગતું દબાણ, એટલે કે ઘર્ષણનો આધાર બે વસ્તુ ઉપર છે, એક તો સપાટીના ખરબચડાપણા અને લીસાપણા ઉપર, અને બીજું શું છે તો કે દબાણ ઉપર. હવે દબાણને આધારે અથવા તો દબાણને કારણે ઘર્ષણમાં શું ફેરફાર થાય છે એ આપણે સૌથી પહેલા સમજીએ. એટલે કે બીજા નંબરનું આપણું પરિબળ, બીજો નંબર આપણે લખી શકીએ કે બે સપાટીઓ એકબીજાને એકબીજાને કેટલા બળથી દબાવે છે તે બાબત પર ઘર્ષણ આધાર રાખે છે. તે બાબત પર ઘર્ષણ આધાર રાખે છે. ઉદાહરણ દ્વારા આપણે આ જે પરિબળ છે ને સમજવાની કોશિશ કરીએ. હવે આપણું જે પહેલું પરિબળ હતું કે ખરબચડાપણું અને લીસાપણું, એ શેના આધારે હતું તો કે સપાટીમાં રહેલી સૂક્ષ્મ અનિયમિતતાઓને કારણે, કે જેને આપણે સાદી ભાષામાં ખાંચાઓ, ખાડાખડિયા એવું કહીએ છીએ, કે ખરબચડાપણું એવો શબ્દ આપણે વાપરીએ છીએ. હવે આપણે એ પરિબળની અંદર એવું જોયેલું હતું કે કોઈ પણ સપાટી હોય એ સપાટી ઉપર જે સૂક્ષ્મ અનિયમિતતાઓ રહેલી છે, એટલે કે જ્યારે એક સપાટી પર કોઈ બીજા પદાર્થની સપાટી આપણે રાખીએ છીએ ત્યારે શું થાય છે તો કે જે પ્રમાણમાં આ સૂક્ષ્મ અનિયમિતતાઓ રહેલી હોય છે એ એકબીજામાં ભળી જવાનો, એટલે કે ફિટ બેસવાનો પ્રયત્ન કરે છે, અને એને વિરુદ્ધ જે બળ આપણે લગાવવું પડે છે એ ઘર્ષણ બળ, અથવા તો એવું કહી શકાય ઊંધી રીતે કે આપણે જે બળ લગાવીએ છીએ ને આ એકબીજામાં બેસી જવાથી ખાંચો જે બળનો વિરોધ કરે છે એને આપણે ઘર્ષણ બળ તરીકે ઓળખીએ છીએ. હવે દબાણનો આધાર આ જ રીતે છે. હવે ધારો કે આ જે કોઈ સપાટી ઉપર બીજી સપાટી આપણે રાખેલી છે, હવે અહીંયા એક્ઝામ્પલ થ્રુ કે નીચે ફ્લોર ઉપર કોઈ એક નાની અમથી ચટ્ટાઈ અથવા તો સાદડી પાથરેલી છે. હવે ખાલી ચટ્ટાઈને આપણે ખેંચવી છે તો એને આપણે સરળતાથી ખેંચી શકીએ છીએ, પણ જો એની ઉપર કોઈ એક વ્યક્તિને આપણે બેસાડી દઈએ અને પછી એ ચટ્ટાઈ ખેંચવાની થાય તો આપણને વધારે બળ લગાવવું પડશે. આ વસ્તુને તમે જાણો છો. હવે એવું શા માટે? અથવા તો સિમ્પલી આપણું જે પહેલું એક્ઝામ્પલ હતું એ લઈને જ આપણે સમજીએ. ધારો કે આ એક સપાટી ઉપર આ બીજી સપાટી રાખેલી છે. હવે આ સપાટીને હું જો હળવા હાથે સરકવાનો પ્રયત્ન કરીશ
તો આ છે એક સપાટી ઉપરથી બીજી સપાટી ઉપર ઝડપથી ગતિ કરશે. પણ જો આ એક સપાટી ઉપર રાખેલો બીજો પદાર્થ પર દબાણ લગાવવામાં આવે અને દબાણ લગાવ્યા પછી એને ખસેડવાનો પ્રયત્ન કરવામાં આવે તો બળ વધારે લાગે છે. હવે આવું થવાનું કારણ શું કે જ્યારે દબાણ નહોતું ત્યારે ફટાફટ એ સરકી જતું હતું, પણ જ્યારે એની ઉપર દબાણ આવે છે ત્યારે એ દબાણને કારણે એક સપાટી પરથી બીજા પદાર્થને એટલે કે બીજી સપાટીને ખસતા વાર લાગે છે. હવે એવું શું કામ થાય છે સમજો. તો કે જ્યારે નીચેની સપાટી તો તમારી સ્થિર છે, હવે ઉપરના જે પદાર્થની સપાટી છે એની ઉપર જ્યારે કોઈ દબાણ નથી લાગતું ત્યારે શું થશે તો કે ખાંચાઓ એક સપાટી ઉપર બીજી સપાટી મૂકી એટલે ખાંચાઓ તો ફિક્સ બેસી જ જવાના છે. હવે જ્યારે તમે થોડું અમથું બળ લગાવશો એટલે એ બળને કારણે આ જે ખાંચાઓ એકબીજામાં બેસી ગયેલા છે ઝડપથી એકબીજામાંથી નીકળીને આ ઉપરનો પદાર્થ છે આગળ ખસી શકશે. પણ જો તમે આ વસ્તુ ઉપર દબાણ લગાવો છો તો શું થશે તો કે જે ખાંચાઓ છે વધારે ફિટ બેસી જશે. એક તો દબાણ નહીં લાગવાના કારણે વાતાવરણના દબાણના કારણે પણ ખાંચાઓ બેસી તો જતા હતા પણ ઓછા બેસતા હતા, અથવા તો કહી શકાય કે એમ કેવી ને ખુલ્લા બેસતા હતા એટલે થોડુંક અમથું બળ લગાવવાથી એ પદાર્થ ખસી શકતો હતો. પણ જ્યારે ઉપર તમે વધારાનું દબાણ લગાવો છો એને કારણે ખાંચાઓ એકદમ ફિટ બેસી જશે અને વધુ પડતા ફિટ બેસી જવાને કારણે પછી તમારે પદાર્થને ખસેડવો હશે તો તમારે બળ વધુ વાપરવું પડશે અને જેટલું તમે બળ વાપરો છો એટલું સામે ઘર્ષણ બળ લાગશે. એટલે કે તમારા દ્વારા લગાવેલું બળ એ જ મૂલ્યનું પણ માઇનસની નિશાની સાથે ઘર્ષણ બળ હોય છે. જો કે મેં કીધું એમ આપણે આંકડાકીય માહિતી કે દાખલા 8મા ધોરણમાં તો નથી આવતા, પણ 9મા ધોરણની અંદર જ્યારે બળ ચેપ્ટર ભણશું ત્યારે આ ઘર્ષણ બળના દાખલાઓ પણ અમુક ગણવાના આવશે. એટલે જનરલી એવું કહી શકાય કે સપાટી ઉપર દબાણ નથી લાગતું તો બળ ઓછું હોય છે, ઘર્ષણ બળનું મૂલ્ય ઓછું, અને જો સપાટી પર દબાણ વધારે હોય તો ઘર્ષણ બળનું મૂલ્ય પણ કેવું હોય વધારે. એટલે આ રીતે એકબીજાને કેટલા બળથી દબાવે છે, કેટલું દબાણ લાગે છે એના ઉપર ઘર્ષણનો આધાર રહેલો છે. હવે એક્ઝામ્પલમાં હમણાં મેં જે એક્ઝામ્પલ આપ્યું એ જ એક્ઝામ્પલ આપણે લખી શકીએ છીએ. શું તો કે અહીંયા ઉદાહરણ તરીકે આપણે લખીએ કે જ્યારે સાદડી પર કોઈ વ્યક્તિ સાદડી એટલે એક પ્રકારની ગોદડી અથવા તો ચટાઈ જેવો પદાર્થ, એટલે કે સાદડી પર કોઈ વ્યક્તિ બેસેલી ન હોય ત્યારે સાદડી છે ફટાફટ ખસી જાય છે અથવા તો સાદડીને ખસેડવા ઓછું બળ લગાવવું પડે છે. એટલે કે જ્યારે સાદડી પર કોઈ વ્યક્તિ બેસેલી ન હોય ત્યારે સાદડી ખસેડવા ઓછું બળ લગાવવું પડે છે. પરંતુ જો સાદડી ઉપર કોઈ વ્યક્તિને બેસાડી દેવામાં આવે એટલે કે સાદડી પર કોઈ વ્યક્તિ બેઠેલી હોય તો આપણે સાદડીને ખેંચવા માટે વધુ બળ લગાવવું પડશે અથવા તો સાદડીને ખસેડવા માટે આપણે વધુ બળ લગાવવું પડશે. લખી શકાય પરંતુ જ્યારે સાદડી પર કોઈ વ્યક્તિ બેસેલી હોય ત્યારે સાદડીને ખેંચવા માટે અથવા તો સાદડીને ખસેડવા માટે વધુ બળ લગાવવું
એટલે જો તમે બળ ઓછું લગાવો છો તો ઘર્ષણ બળ ઓછું, બળ તમારે વધારે લગાવવું પડે તો ઘર્ષણ બળનું મૂલ્ય વધારે. એટલે આ રીતે દબાણ ઉપર ઘર્ષણનો આધાર રહેલો છે. એટલે કે જે આપણે અગાઉના લેક્ચરમાં ટોપિક અધૂરો છોડેલો એ અહીંયા પૂરો થાય છે કે ઘર્ષણ ઉપર અસર કરતા બે પરિબળો, બંને પરિબળો આપણે વ્યવસ્થિત રીતે શીખેલા છીએ. હવે જો નથી આગળ વાત કરવામાં આવે તો ફરીથી એક એક્ટિવિટી તમારે વિચારવાની છે. જો કે ઘણા બધા કિસ્સાઓની અંદર એક્ટિવિટી તમે કરેલી પણ હશે અને ન કરેલી હોય તો હવે પણ તમે કરી શકો છો. હવે ફોર સપોઝ તમારી સામે એક બહુ બધું ભારે વજનનું બોક્સ રાખવામાં આવે છે કે બોક્સની અંદર બહુ બધી વસ્તુઓ ભરેલી છે. તો તમારા પાઠ્ય પુસ્તકો એ તમારા કહેવાય ને કે બધા પુસ્તકો ફાયરબુક ને બધું ભરી અને એક બોક્સ તમારી સામે રાખવામાં આવ્યું છે કે જે સામાન્ય પરિસ્થિતિમાં તમે એને ઉંચકીને એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂકવા માટે સક્ષમ નથી. આવું ભારે બોક્સ છે કે જેને તમે ઉંચકી શકતા નથી અને એક જગ્યાએથી બીજી જગ્યાએ તમારે એને ફેરવવાનું છે તો એને ફરજિયાત તમારે ધક્કો મારીને અથવા તો બળ લગાવીને જ તો ખસેડીને જ તમે બોક્સને જગ્યા ફેરફાર કરી શકો છો. હવે ધારો કે આટલા વજનનો કોઈ બોક્સ છે, હવે તમારી સામે બોક્સને રાખવામાં આવ્યું અને તમે ખસેડવાની શરૂઆત કરો છો. હવે ખાસ ધ્યાનથી બોક્સને ખસેડતા જાઓ. જ્યારે તમારે બોક્સ સ્થિર સ્થિતિમાં રહેલું છે ત્યાંથી એને ખસેડવાનું ચાલુ કરવાનું છે, એટલે કે ગતિમાં લાવવાનું છે. એ દરમિયાન કેટલું બળ આપવું પડે છે, એટલે કે અંદાજિત તમને ખ્યાલ આવે કે કેટલું બળ લગાવ્યું એમ. એટલે ધારો કે બોક્સ છે ભારે વજનનું, તમે અહીંયા ઊભા છો, ખસેડવાની શરૂઆત કરો એટલે તમારે કંઈક તમારા શરીરમાંથી બળ વાપરવું પડશે, શક્તિ વાપરવી પડશે. ત્યારે તમારે કેટલું બળ લગાવવું પડે છે એની કમ્પેરિઝન કોની સાથે તમારે કરવાની છે તો કે જ્યારે એકવાર બોક્સ ખસી ગયા પછી, જ્યારે બોક્સ ગતિમાં આવી જ રહ્યું છે, ખસવાનું ચાલુ કરી દીધું છે અને ગતિમાન બોક્સને આગળ વધારવા માટે કેટલું બળ લગાવવું પડે છે, આ બંનેની કમ્પેરિઝન તમારે કરવાની છે. હવે જનરલી XYZ કોઈ પણ પદાર્થ હોય, જ્યારે સ્થિર સ્થિતિમાંથી તમે એને ખસેડવાનું ચાલુ કરો છો તો તમારે કમ્પેરેટિવલી બળ થોડુંક વધારે વાપરવું પડશે. કારણ કે સ્થિર સ્થિતિમાં રહેલો છે સપાટી અને ઉપરનો પદાર્થ બંનેની ખાંચો એકબીજામાં બેસી ગયેલી છે. એટલે કે આ બેસી ગયેલી ખાંચોને ઉખાડવા માટે, કેમ કે અહીંથી પદાર્થને ખસેડવાનો તમારે સ્ટાર્ટ કરવો છે એટલે પહેલા આ જે ખાંચો એકબીજામાં બેસી ગયેલી છે સૂક્ષ્મ અનિયમિતતાઓ એને તમારે અહીંથી ઉખાડવી પડશે. એટલે કે જ્યારે પદાર્થ ગતિની શરૂઆત કરતો હોય ત્યારે આ ખાંચોને ઉખાડવી પડે છે અને એની માટે તમારે બળ કેવું વાપરવું પડશે? વધારે. પણ જ્યારે એકવાર પદાર્થ ગતિ શરૂ કરી દે પછી તમારે એ પદાર્થને ખસેડવો હોય, આગળ વધારવો હોય ગતિમાન પદાર્થને, તો તમારે સ્ટાર્ટિંગમાં જેટલું બળ લગાવ્યું એટલા બળ લગાવવાની જરૂર પડશે નહીં. હવે શું કામ એટલી બધી જરૂર નહીં પડે? તો કે જ્યારે પદાર્થ એકવાર ખસવાનું ચાલુ કરી દે છે એટલે કે ગતિમાં હોય છે ત્યારે આ ખાંચાઓને એકબીજામાં ફિટ બેસવા માટે પૂરતો સમય મળતો નથી. કેમ કે પૂરતો સમય એને ક્યારે મળે? જો આપણે બોક્સની ગતિને સ્થિર કરી દીધી હોય તો એકબીજામાં બેસી જાય, પણ આ તો બેસવા જાય ને આપણે આગળ વધી ગયો હોય પદાર્થ, બેસવા જાય ખાંચો અને પાછો પદાર્થ આગળ વધી ગયો હોય, એટલે કે ફિટ બેસવા માટે પૂરતો સમય જ નથી મળતો અને એક સ્થાનથી પદાર્થ બીજા સ્થાને આગળ વધી જાય છે. એટલે એને કારણે ગતિને ચાલુ રાખવા માટે આપણે બળ કેવું જોશે? ઓછું લગાવવું પડશે. અને આ બાબત ઉપરથી ઘર્ષણ બળના બે પ્રકાર પાડવામાં આવે છે અને બંને પ્રકારોને ખાસ સમજવા પડશે. છે ઈઝી, પણ આ એક્ટિવિટી યાદ હશે તો બંને પદાર્થો તમને એકદમ ઈઝીલી સમજાઈ જશે. એટલે ખાસ જ્યારે પણ ઘર્ષણ બળના આમ તો 3 પ્રકાર છે, ત્રીજા પ્રકારની ચર્ચા આપણે પછી કરશું, પાછળથી છેલ્લે છે. અત્યારે 2 જે ઘર્ષણ બળના પ્રકારો છે એની ચર્ચા, એની કમ્પેરિઝન આપણે કરવાની છે. એમાંથી પહેલું છે સ્થિત ઘર્ષણ બળ અને બીજું છે સરકતું ઘર્ષણ બળ. હવે
પછી ફરીથી આ બોક્સ વાળી એક્ટિવિટી થી જ આપણે બંનેની વ્યાખ્યા સમજવાનો કોશિશ કરીએ અને બંનેની કમ્પેરિઝન અથવા તો બંનેમાં શું તફાવત છે એ જાણવાની કોશિશ આપણે કરીએ. બરાબર છે? તો સૌથી પહેલા આપણે લખીએ સ્થિત ઘર્ષણ બળની વ્યાખ્યા, એટલે કે સ્થિત ઘર્ષણ બળ શું છે? સ્થિત ઘર્ષણ બળની વ્યાખ્યાની અંદર તમે એવું લખી શકો છો કે ભૌતિક સંપર્કમાં રહેલી વસ્તુ અને કોઈ સપાટીમાંથી ભૌતિક સંપર્કમાં રહેલી વસ્તુ અને કોઈ સપાટીમાંથી ભૌતિક સંપર્ક એટલે એકબીજાને અડકેલા હોય એ, એટલે એકબીજાને અડકીને કોઈ વસ્તુ રહેલી હોય ને કોઈ સપાટી હોય એમાંથી વસ્તુને સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવવા માટે શું? તો કે વસ્તુને સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવવા માટે લગાડવા પડતા જરૂરી બળને સ્થિત ઘર્ષણ બળ કહે છે. એ જ રીતે સરકતા ઘર્ષણ બળની વ્યાખ્યા પણ આપણે પહેલા લખી દઈએ. સરકતું ઘર્ષણ બળ એની વ્યાખ્યાની અંદર તમે એવું લખી શકો કે વસ્તુ જ્યારે કોઈ સપાટી પર સરકતી હોય ત્યારે કોઈ સપાટી પર સરકતી હોય ત્યારે તેની અચળ ઝડપી ગતિ, તેની અચળ ઝડપી ગતિ ચાલુ રાખવા માટે લગાવવા પડતા જરૂરી બળને સરકતું ઘર્ષણ બળ કહે છે. હવે ફરીથી બોક્સ વાળી એક્ટિવિટીથી આપણે સમજવાની આને કોશિશ કરીએ. ફરીથી એક્ટિવિટી યાદ કરાવું. શું કરવાનું છે તો કે અતિશય ભારે વજનનું બોક્સ તમારે ખસેડીને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવાનું છે. હવે જ્યારે તમે બોક્સને સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવવાની શરૂઆત કરશો ત્યારે લગાવવું પડતું બળ અને ગતિને ચાલુ રાખવા માટે લગાવવું પડતું બળ, આ બંનેની કમ્પેરિઝન તમારે કરવાની છે. હવે વ્યાખ્યાને સમજો. પહેલું શું છે? સ્થિત ઘર્ષણ બળની વ્યાખ્યા કહે છે કે ભૌતિક સંપર્કમાં રહેલી વસ્તુ અને કોઈ સપાટીમાંથી, એટલે ધારો કે ફ્લોર ઉપર નીચે જમીન ઉપર બોક્સ રહેલું છે તો સપાટી કઈ થઈ? તમારી જમીન. પછી જમીન કોઈ પણ હોઈ શકે, તમે બહાર ફળિયામાં રાખીને બોક્સને ખસેડતા હોય તોય ભલે, અંદર હોલમાં રાખીને બોક્સને ખસેડતા હોય તોય ભલે. એટલે કે જે જમીન પર
પર તમે બોક્સ મૂકેલું છે એ જમીન એ કોઈ સપાટી થશે. બીજું શું વસ્તુ? તો વસ્તુ તરીકે શું છે તમારું બોક્સ. હવે ભૌતિક સંપર્કમાં એટલે કે બંને એકબીજાને અટકેલા છે અને આપણને એટલી તો ખબર પડે કે ફ્લોર ઉપર બોક્સને મૂક્યું હોય તો બે એકબીજાને અટકેલા જ હોય. એટલે આ રીતે ભૌતિક સંપર્કમાં રહેલી વસ્તુઓને કોઈ સપાટીમાંથી વસ્તુને એટલે કે બોક્સને સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવવા માટે એટલે કે સ્થિર પડ્યું છે એને ગતિમાં લાવવા માટે જરૂરી બળને સ્થિત ઘર્ષણ બળ કહે છે. એટલે કે કોઈ પણ બોક્સ તો ખાલી ઉદાહરણ છે. કોઈ પણ પદાર્થ હોય સ્થિર સ્થિતિમાંથી તમે એને ગતિમાં લાવો છો ત્યારે જે બળ તમારે લગાવવું પડે એને સ્થિત ઘર્ષણ બળ કહે છે. હવે એના નામ પરથી જ તમે એને યાદ રાખી શકો. સ્થિત એટલે એક સ્થિતિમાં બેઠેલું છે, સ્થિર બેઠેલું છે, એને ગતિમાં લાવવું છે એટલે સ્થિત ઘર્ષણ બળ. સિમિલરલી સરકતું ઘર્ષણ બળ કોને કહેવાય? તો કે વસ્તુ જ્યારે કોઈ સપાટી પર સરકતી હોય મતલબ કોઈ સપાટી ઉપર ગતિ કરતી હોય કે વસ્તુ જ્યારે કોઈ સપાટી પર સરકતી હોય ત્યારે તેની અચળ ઝડપી ગતિ ચાલુ રાખવા માટે એટલે કે જે સ્પીડથી ગતિ કરે છે એની એ જ સ્પીડ ચાલુ રાખવા માટે તમારે જે બળ આપવું પડે એને સરકતું ઘર્ષણ બળ કહે છે. હવે નામ પરથી યાદ રહી જાય. સરકતું એટલે શું? તો કે ગતિ કરતું છે. આમ જનરલી મીનિંગ એનો એવો થાય સરકતું એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ જતું એમ. એટલે નામ પરથી તમે એની વ્યાખ્યા રાખી શકો કે જ્યારે કોઈ વસ્તુ સપાટી ઉપર સરકતી હોય ને સરકાવવા માટેની જે સ્પીડ એની છે એ અચળ ઝડપી ગતિ તમારે જાળવી રાખવી હોય એના માટે થઈને જે બળ લગાવો એને સરકતું ઘર્ષણ બળ કહેવાય. હવે મેં કીધું એમ કે જ્યારે તમે સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવો છો ત્યારે લગાવવું પડતું બળ અને ગતિને ચાલુ રાખવા માટે લગાવવું પડતું બળ બંનેના મૂલ્ય એક સરખા હોતા નથી. કેમ કે સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવવો ત્યારે તમારે બળ વધારે લગાવવું પડે છે, જ્યારે ગતિ ચાલુ રાખવા માટે એટલું બધું બળ લગાવવું પડતું નથી. એનું કારણ શું એ પણ મેં તમને સમજાવ્યું કે સ્થિર હોય ત્યારે એકદમ બંનેની ખાંચો એકદમ બેસી ગઈ હોય અને ખાંચોને ઉખાડવા માટે તમારે બળ વધારે લગાવવું પડે. જ્યારે સરકતા ઘર્ષણ બળમાં તો તમારે શું કરવાનું છે તો કે બસ એ ખાંચોને બીજી વાર બેસવા નથી દેવાની, આટલું જ ધ્યાન રાખવાનું છે. એટલે ખાંચને ઉખાડવા માટે બળ લગાવવું પડે વધારે, એટલે સ્થિત ઘર્ષણ બળનું મૂલ્ય હંમેશા વધારે હોય. પણ એ ખાંચો એકવાર ઉખાડ્યા પછી આપણે બેસવા નથી દેવાની, એટલું જ ધ્યાન રાખવાનું છે. અને એટલું ધ્યાન રાખવા માટે બળ ઓછું લગાવવું પડે. એટલે કે સરકતા ઘર્ષણ બળનું માપ કેવું હોય? ઓછું હોય. એ વસ્તુને આપણે નોંધ તરીકે લખી દઈએ કે જ્યારે વસ્તુ સરકવાનું શરૂ કરે, જ્યારે વસ્તુ સરકવાનું શરૂ કરે ત્યારે તેની સપાટી પરના સંપર્ક બિંદુઓને બીજી સપાટીના સંપર્ક બિંદુઓમાં જ્યારે સરકવાનું શરૂ કરે ત્યારે તેની સપાટી પરના સંપર્ક બિંદુઓને બીજી સપાટીના સંપર્ક બિંદુઓમાં
ઘર્ષણ કરતા ઓછું હોય છે અને એને આ રીતે પણ ઇન્ડિકેટ કરી શકાય. અહીંયા લખી શકાય સ્થિત ઘર્ષણ બળ ગ્રેટર ધેન સરકતું ઘર્ષણ બળ. એટલે જ્યારે પણ તમને સ્થિત ઘર્ષણ બળ અને સરકતા ઘર્ષણ બળની કમ્પેરિઝન કરવાનું કે ને સ્થિત ઘર્ષણ બળનું મૂલ્ય કેવું હશે? વધારે. ને વધારે છે માટે એના બાજુ કઈ નિશાની એવી ગ્રેટર ધેન ની પાંખ્યું આવ્યું. ને સરકતું ઘર્ષણ બળ કેવું હોય? ઓછું હોય. એટલે આ નિશાની પરથી તમે સમજી શકો કે સ્થિત ઘર્ષણ બળ ગ્રેટર ધેન સરકતું ઘર્ષણ બળ. એટલે કે સરકતા ઘર્ષણ બળ કરતા સ્થિત ઘર્ષણ બળ વધારે હોય છે. હવે આ વસ્તુ ખરા ખોટામાં પૂછાઈ શકે. માની લો કે તમને ખરું ખોટું આપેલું હોય અને કીધેલું હોય સરકતું ઘર્ષણ એ સ્થિત ઘર્ષણ કરતા ઓછું હોય તો વિધાન સાચું. પણ જો તમને એમ કે સરકતું ઘર્ષણ સ્થિત ઘર્ષણ કરતા વધારે હોય તો વિધાન કેવું થશે? ખોટું થશે. એટલે ઓછું વધારે આ લાંબા સમય તમને કન્ફ્યુઝન થઈને તમે કદાચ ભૂલી જાઓ. એના માટે થઈને તમારે યાદ શું રાખવાનું છે? સ્થિત ઘર્ષણ બળ ગ્રેટર ધેન સરકતું ઘર્ષણ બળ. આ વસ્તુને તમે યાદ રાખી દો કે પહેલા સ્થિત આવે, પછી ગ્રેટર ધેન ની નિશાની, પછી સરકતું આવે. પછી પ્રશ્નને ગમે તે બાજુ ઘુમાડે, ગમે તે બાજુ ફેરવે, તમને સાચો આન્સર આવડી જાય ને આવડી જાય. એટલે આ વસ્તુને એક ધ્યાનમાં રાખવાનું છે. બરાબર છે? આ છે ઘર્ષણ બળના બે પ્રકારો, સ્થિત ઘર્ષણ બળ ને સરકતું ઘર્ષણ બળ. એકદમ ઈઝી છે. હવે આપણે આગળ વાત કરીએ ઘર્ષણ વિશેની. તો કે ઘર્ષણના ઘણા બધા ફાયદા હોય છે અને ઘર્ષણના ઘણા બધા ગેરફાયદા હોય છે. આપણે જાણીએ છીએ કે વિજ્ઞાન જ એક સિક્કાની બે બાજુ છે, કે એના વરદાન ઘણા બધા છે અને અભિશાપો ઘણા બધા છે. હવે આપણે વાત કરીએ ઘર્ષણના ફાયદાઓની, અથવા તો બીજા શબ્દમાં કહીએ તો ઘર્ષણ આપણું મિત્ર છે. કેવી રીતે? વિવિધ એક્ઝામ્પલ દ્વારા આપણે એને સમજવાની કોશિશ કરીએ. પણ એ પહેલા આટલું જે પણ છે નોટબુકની અંદર નોંધ કરવાનું ભૂલતા નહીં. હવે આપણે આગળ વાત કરીએ ઘર્ષણ બળના ફાયદાઓ. અથવા પ્રશ્ન એવો પણ હોઈ શકે કે ઘર્ષણ મિત્ર છે સમજાવો. પ્રશ્નનું ફોર્મ કોઈ પણ હોઈ શકે. આન્સર શું આવશે? એકનો એક જ. હવે સૌથી પહેલા તો ધારો કે તમારા હાથમાં એક કાચનો ગ્લાસ આપેલો છે અને બીજા હાથમાં કોઈ એક માટીથી બનાવેલો ગ્લાસ તમને આપેલો છે. તો કયા ગ્લાસને તમે સરળતાથી પકડી શકશો? હવે જો માટીથી બનાવેલો ગ્લાસ એટલે અત્યારે જે લેટેસ્ટ ગ્લાસ ગ્લેઝિંગ વાળા આવે છે એ ગ્લાસ નહીં હો. કાળી માટીથી બનાવેલો કોઈ પણ ગ્લેઝિંગ વગરનો, અથવા તો બહુ સાદી ભાષામાં કહીએ તો કુલડી ગ્લાસ તો ન કહેવાય, કુલડી હોય કે જેની અંદર આપણે ઉનાળાની અંદર ઠંડક પલાળતા હોય કે એ કાંઈ. એટલે કે એક હાથમાં એવી માટીથી બનાવેલી કુલડી આપવામાં આવે અને બીજા હાથમાં તમને કાચનો ગ્લાસ આપવામાં આવે અને બંનેની સપાટી પર ખાદ્ય તેલ લગાવી દેવામાં આવે. તો કોને તમે વધુ સરળતાથી પકડી શકશો? હવે ધારો કે કુલડી ઉપર ખાદ્ય તેલ લગાવેલું હોય તો કોઈ ફેર પડતો નથી. તમે જેટલી સરળતાથી એને પહેલા પકડી શકતા હતા એટલી જ સરળતાથી તમે પછી પકડી શકશો. પણ કાચના ગ્લાસને પકડવા, જો કાચના ગ્લાસ પર તેલ લગાવેલું હોય તો એ ગ્લાસને પકડી રાખવો થોડોક ડિફિકલ્ટ બનશે. અને એમાં ખાસ કરીને જો પાણીથી ભરેલો ગ્લાસ હોય, ભારે ગ્લાસ હોય ને એની સપાટી ઉપર તેલ લગાવેલું હોય તો એ ગ્લાસને તમને પકડી રાખવામાં થોડીક મુશ્કેલી
શા માટે? તો કે જ્યારે કાચનો ગ્લાસ ખાલી તમે પકડો છો તો કાચમાં પણ થોડીક સૂક્ષ્મ અનિયમિતતાઓ રહેલી હશે, એટલે કે થોડુંક ખરબચડાપણું એની અંદર રહેલું હશે અને એને કારણે એની ખાંચોમાં તમારા હાથની ખાંચો ભરાઈ જવાથી એને તમે સરળતાથી પકડી શકો છો. પણ જ્યારે તમે એની સપાટી ઉપર તેલ લગાવો છો તો એને કારણે ખાંચો બોરાઈ જાય છે, એટલે કે એની ખાંચો હોતી નથી ને તમારા હાથમાં ખાંચો હોય છે, એને કારણે તમારા હાથમાંથી એ સરકી જશે અને સરળતાથી તમે પકડી શકશો નહીં. જ્યારે કોલડીમાં આવું નહીં થાય. શું કામ? તો કે એટલી બધી ખાંચો એની અંદર રહેલી છે કે તમે એને તેલ ચોપડશો તો તેલ એની ખાંચોમાં બેસવા ઉપરાંત પણ એમાં ખાંચો હશે, એટલે એને તમે સરળતાથી પકડી શકશો. એટલે ઇન શોર્ટ એવું કહી શકાય કે ઘર્ષણ બળને કારણે, ઘર્ષણ બળ એટલે આવી સૂક્ષ્મ અનિયમિતતાઓ, એટલે કે એવી ખાંચોને કારણે કોઈ પણ પદાર્થને આપણે સરળતાથી પકડી શકીએ છીએ. નહીં તો શું થાત? હાથમાંથી લસરી જ જાત. કદાચ પારો તમે જોઈ લો હશે, મર્ક્યુરી જેને આપણે કહીએ છીએ, એ મર્ક્યુરીને હાથમાં પકડવો બહુ ડિફિકલ્ટ પડે, એકદમ હાથમાંથી સરકી જાય એવો પદાર્થ હોય, પણ એના કારણો કંઈક અલગ છે. ટૂંકમાં એવું કહી શકાય કે ઘર્ષણ બળ છે તો આપણે કોઈ પદાર્થને પકડી શકીએ છીએ, નહીં તો કોઈ પદાર્થને પકડી શકાય નહીં. એટલે પદાર્થ તરીકે આપણે ઇન્ડિકેટ પણ કરીએ છીએ કાચના ગ્લાસને, કે ઘર્ષણને લીધે કાચના ગ્લાસને સરળતાથી પકડી શકાય છે. ફર્સ્ટ પોઈન્ટ આપણે લખી શકીએ કે ઘર્ષણને લીધે કાચના ગ્લાસને આપણે સરળતાથી પકડી શકીએ છીએ. એ જ રીતે જો બીજી વાત કરીએ તો ધારો કે તમારા ઘરના ફળિયાની અંદર ટાઇલ્સ લગાવેલી છે અને એ ટાઇલ્સ પર બહુ બધો કાદવ જમા થઈ ગયો છે, કે ઘરમાં આ રીતે આવે નહીં કાદવ, પણ ધારો કે ઘણા બધા દિવસથી ઘર બંધ હતું, ઘણી બધી માટી જામી ગઈ અને ઉપર વરસાદ આવ્યો, એટલે કે એવું ભીનું અને કાદવ વાળું તમારું ફળિયું થઈ ગયું. હવે એમાં તમારે ચાલવું હોય તો સરળતા રહે કે એકદમ સૂકું ફળિયું હોય તો ચાલવામાં સરળતા રહે? તો કે આપણે જાણીએ છીએ કે સૂકું ફળિયું હોય તો ચાલવામાં એકદમ સરળતા રહે, પણ ભીનું અથવા તો કાદવ વાળો રસ્તો હોય તો ચાલતા આપણને મુશ્કેલી પડે. પણ તેમ છતાંય થોડું ઘણું ઘર્ષણ તો અંદર બચ્યું હશે કે જેને કારણે આપણે એમાં સરળતાથી ચાલી શકીએ. હવે જો માની લો કે ઘર્ષણ બળ હોત જ નહીં, ખાંચાઓ બચ્યા જ ન હોત, તો આપણે રસ્તા ઉપર ચાલી કેવી રીતે શકીએ? રસ્તા ઉપર ચાલવા પાછળનું કારણ શું? તો કે આપણા પગની ખાંચો અને રસ્તા પરની ખાંચો એકબીજામાં ફિટ બેસી જાય ને એને કારણે આપણે સરળતાથી ચાલી શકીએ છીએ. પણ જો એકાદામાં આવી ખાંચો ન હોય તો શું થાય? સીધે સીધા સ્કેટિંગની જેમ લસરીને જ આપણે પડીએ, ચાલી શકવાનો કોઈ સવાલ જ રહેતો નથી. એટલે એવું કહી શકાય કે ઘર્ષણ છે તો તમે ભીનો રસ્તો હોય, કાદવ વાળો રસ્તો હોય, XYZ કોઈ પણ રસ્તા પર સરળતાથી ચાલી શકો છો. એટલે કે ચાલવા માટે આ ઘર્ષણ આપણને જરૂરી છે. એટલે લખી શકાય કે ઘર્ષણને લીધે ભીના કાદવ વાળા રસ્તા પર પણ ઘર્ષણને લીધે ભીના કાદવ વાળા રસ્તા પર પણ સરળતાથી ચાલી શકાય છે. એ જ રીતે ધારો કે એકદમ ગ્લેઝિંગ વાળી ટાઇલ્સ હોય, એટલે કે માર્બલ અથવા તો આરસની ટાઇલ્સ હોય અને આરસનું ભીનું ભોંયતળિયું હોય ને એના ઉપર ચાલવું હોય તોય થોડું ગમતું ઘર્ષણને કારણે તમે ચાલી શકો છો. જો ઘર્ષણ એકદમ નહીવત થઈ જાય તો તમે આરસના ભીના રસ્તા પર પણ ઝડપથી ચાલી શકશો નહીં. જો કે ઝડપથી તો નહીં જ ચાલી શકાય, પણ ધ્યાન રાખીને ચાલીએ તો સરળતાથી ચાલી શકાય ખરું એમ. એટલે કે ઘર્ષણ બળ છે તો
તો તમે આવા લીસા પદાર્થ પર પણ સરળતાથી ચાલી શકો છો. એટલે લખી શકાય કે આરસના ભીના ભોંયતળિયા પર પણ સરળતાથી ચાલી શકાય છે. ઘર્ષણને લીધે આરસના ભીના ભોંયતળિયા પર પણ સરળતાથી ચાલી શકાય છે. ત્યાર પછીનું એક્ઝામ્પલ તમારું લાઈવ એક્ઝામ્પલ કહી શકાય. બ્લેકબોર્ડ ઉપર ચોકથી લખાવવું. હવે બ્લેકબોર્ડ ઉપર ચોકથી સરળતાથી લખી શકાય છે. શું કામ? તો કે બ્લેકબોર્ડની અંદર પણ ઝીણી ખાંચો રહેલી છે. હવે જ્યારે આપણે ચોક દ્વારા એની ઉપર લખીએ છીએ ત્યારે ચોકના પાર્ટિકલ્સ એ ઝીણી ખાંચોની અંદર ભરાઈ જાય છે. એ ચોકના પાર્ટિકલ્સ આ ઝીણી ખાંચોમાં ભરાઈ જવાને કારણે અક્ષરની છાપ ઉપસી આવે છે. ધારો કે ઘણીવાર આપણે અનુભવ કરેલો હશે ક્લાસરૂમની અંદર કે આ જે બ્લેકબોર્ડ છે એકદમ લીસું થઈ ગયું હોય એટલે આમ તમે હાથ કરો તો થોડું ખરબચડું લાગે. હવે ધારો કે ખાંચો છે વારંવાર વાપરવાને કારણે ઘસાવાને કારણે ખાંચો બધી દૂર થઈ ગઈ અને ખરબચડાપણું ઓછું થઈને લીસાપણાનું પ્રમાણ વધી ગયું અને પછી જ્યારે આપણે ચોકથી એમાં લખવાની કોશિશ કરીએ છીએ તો તમે જાણો છો કે સરખા અક્ષર દેખાતા નથી કે ચોકથી જે પૂરતી છાપ ઉપસવી જોઈએ એવી ઉપસતી નથી. શું કામ? તો કે ખાંચો ઓછી થઈ ગઈ, ચોક અંદર ભરાઈ રહેવાનું ઓછું થઈ ગયું એટલે અક્ષરો તમારા ત્રુટક આવશે અને પૂરતા દેખાશે નહીં, આછા અક્ષરો આવશે. જ્યારે પૂરતી ખાંચ હોય તો પૂરતો ચોક અંદર ભરાઈ રહીને તમને સરસ રીતે અક્ષરો બધા દેખાય. એ જ રીતે તમે નોટબુકની અંદર પેન કે પેન્સિલથી લખી શકો છો. શું કામ? તો કે તમારા નોટબુકના પેજમાં આવી સૂક્ષ્મ અનિયમિતતાઓ હોય. જ્યારે પેન્સિલ અથવા પેન તમે ફેરવો છો એટલે તમારા પેનની ઇંક કે પેન્સિલનું ગ્રેફાઇટ એ ખાંચોની અંદર ભરાઈ જાય છે અને એ પ્રમાણે તમારા અક્ષરો ઉપસતા જાય છે. એટલે આ પણ ઘર્ષણનો જ ફાયદો છે. હવે તમે ટ્રાય કરેલી હશે કે એકદમ લીસી સપાટી હોય, ધારો કે કાચ ઉપર તમારે લખવું હોય પેન કે પેન્સિલથી તો વધારે વાર સુધી તમારા અક્ષરો એમાં જળવાઈ રહેતા નથી અથવા તો પૂરતી છાપ જેવી નોટબુકમાં ઉપસે છે એવી એના ઉપર ઉપસતી નથી. શું કામ? તો કે એમાં ખાંચોનું પ્રમાણ ઓછું છે. ગ્રેફાઇટ કે ઇંક એમાં ઓછી સંગ્રહ થશે અને ફેલાઈ પણ જશે કેમ કે સરળતાથી ઉપર રહી હશે. તમે હાથ ફેરવશો તો એ તમારું લખાણ છે ભૂસાઈ પણ જશે. એટલે કે ઘર્ષણ નથી આ પ્રોબ્લેમ થાય છે અને ઘર્ષણ છે તો એને કારણે આપણે સરળતાથી લખી શકીએ છીએ અને લખેલું આપણે વાંચી શકીએ છીએ. એટલે આ પણ આપણો એક ફાયદો છે. એટલે લખી શકાય કે બ્લેકબોર્ડ પર ચોકથી અને પેન કે પેન્સિલ દ્વારા નોટમાં સરળતાથી લખી શકાય છે. અહીંયા કોમન શબ્દ એક આગળ આવશે ઘર્ષણને લીધે. એ તો છે સુધી બધે આવશે ને આવશે જ. હવે ત્યાર પછીની વાત જો કરીએ તો આપણે આગળ વાત કરીએ એમ કે રસ્તા ઉપર આપણે ચાલી શકીએ છીએ ઘર્ષણને કારણે. એ જ રીતે રસ્તા ઉપર વાહનો ચાલી શકે છે જેના કારણે ઘર્ષણને કારણે. કેમ કે વાહનોના ટાયર ટ્યુબ આપણે જોયેલા હશે. ટાયર ખાસ કરીને કેવા હોય? ખાંચાવાળા ટાયરો હોય. અને ખાંચાવાળા ટાયરો શું ફાયદો થાય તો શું કામ રાખવામાં આવે છે? તો કે રસ્તા પર આવી ઝીણી ખાંચો રહેલી હશે અને આપણા વાહનના ટાયરની ખાંચો એકબીજામાં બેસતી જાય અને એને કારણે વાહન છે સરળતાથી રસ્તા ઉપર ચાલી શકે છે. હવે કલ્પના કરો કે ટાયરોની અંદર જે ખાંચો રાખવામાં આવે છે ખાંચો ન હોય તો શું થાય? વાહન કદાચ પહેલા તો સ્ટાર્ટ જ ન થાય, ગતિ શરૂ જ ન કરી શકે કેમ કે ત્યાં વ્હીલ ફરતું રહે, વ્હીલ આગળ ચાલી શકે જ નહીં. અને જો ભૂલથી આગળ ચાલવાનું શરૂ કરી દીધું તરત ને તરત વાહન સ્લીપ થઈ જાય, ત્યાં તમે પડી જાવ, આગળ ગતિ કરી શકો નહીં.
ઘર્ષણને કારણે રસ્તા પર વાહન ચાલી શકે છે, દિશા બદલાવી શકાય છે, એટલે કે આ બધું જ પરિણામ ઘર્ષણ બળને કારણે છે. એટલે એવું લખી શકાય કે રસ્તા પર વાહનો ચાલી શકે છે ઘર્ષણને લીધે રસ્તા પર વાહનો ચાલી શકે છે, તેમજ ગતિની દિશા પણ બદલી શકે છે. ત્યાર પછી જો વાત કરીએ તો આપણે સવારમાં સ્કૂલે આવવાનું થાય તો ઠીક છે કે સ્કૂલ બંધ છે, બાકી સ્કૂલે આવવાનું થાય તો તમને ખ્યાલ છે કે સૌથી પહેલા ઉઠીને ટાઈ વાળવી પડે. હવે ધારો કે ઘર્ષણ બળ ન હોત તો શું થાય? ટાઈ પહેરવાની ઝંઝટ જ ન હોત. શું કામ? તો કે ટાઈની ગાંઠ વળે જ નહીં. ટાઈની ગાંઠ વળવા માટે શું થાય? તો કે ટાઈનું જે કાપડ છે એમાં સપાટી એકબીજા સાથે ઘસરાઈને ઘસારાને કારણે ગાંઠ વાળી શકાય. જો ઘર્ષણ બળ ન હોય તો ગાંઠ વાળવાનો કોઈ સવાલ રહેતો જ નથી. ગાંઠ કેવી શું થાય? એકબીજામાંથી સરકી જ જવાની છે. એટલે કહી શકાય કે ઘર્ષણને કારણે ટાઈમાં ગાંઠ બાંધી શકાય છે. ઘર્ષણને કારણે ટાઈમાં ગાંઠ બાંધી શકાય છે અથવા તો ગાંઠ વાળી શકાય છે. એ જ રીતે અઢળક એક્ઝામ્પલ તમે લખી શકો છો. ધારો કે ઘર્ષણને લીધે મકાન બનાવી શકાય, ઇમારત ચડી શકાય. શું કામ? તો કે ઈંટ ઉપર ઈંટ મૂકો છો ને એકબીજાના ખાંચામાં ઈંટ ફીટ બેસતી જાય અને પછી તમે પ્લાસ્ટર કરો ને જે ખાંચા બુરાતા જાય એને કારણે ઇમારતનું નિર્માણ થઈ શકે. ધારો કે ઘર્ષણ બળ ન હોત તો ખાંચાઓમાં ખાંચાઓ બેસે જ નહીં, ઈંટ ઉપર ઈંટ સરળતાથી રહે જ નહીં. અને આમ કહેવાય ને કે મિટ્ટીનો મહેલ આમ ધક્કો થયો એટલે આખી બિલ્ડિંગ કવરભૂસ. પણ એવું થતું નથી, તમે જાણો છો. શેના કારણે? તો કે ઘર્ષણને કારણે. એટલે કે ઘર્ષણને કારણે કોઈ પણ ઇમારત બનાવી શકાય છે. એટલે કે વગેરે 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 એક્ઝામ્પલો તમે ઘર્ષણના ફાયદાઓને આપી શકો છો કે ઘર્ષણના અઢળક ફાયદાઓ છે અને આ કારણે ઘર્ષણ આપણું મિત્ર કહી શકાય. ક્લિયર? અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે શીખશું કે ઘર્ષણના ફાયદાઓ છે તો સામેના ગેરફાયદાઓ પણ છે ને કયા કયા ગેરફાયદાઓ છે એના વિશેની ચર્ચા આપણે અગાઉ કરશું. ત્યાં સુધી આજે જેટલું ભણાવેલું છે એટલું સમજી લ્યો અને યાદ રાખવાની કોશિશ કરો. નેક્સ્ટ લેક્ચરમાં મળીએ. ત્યાં સુધી નમસ્કાર.